જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શીતળા સાતમ વ્રતની કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શીતળા સાતમનું વ્રત સંતાનોની રક્ષા માટે કરવામાં આવે છે। આ વ્રત કરવાથી માતા શીતળા સંતાનોની રક્ષા કરે છે। આ વ્રત પવિત્ર શ્રાવણ માસની સુદ સાતમે તથા વદ સાતમે કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સૂર્યોદય પહેલા ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ જ ખાવું। આ વ્રતમાં ગરમ ભોજન લેવામાં આવતું નથી। આ દિવસે ચૂલો સળગાવો નહીં। ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે। ત્યારબાદ શીતળા માતાની સામે ઘીનો દીવો કરી તેમની પૂજા કરવી તથા તેમની વાર્તા કહેવી અથવા તો સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે। ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આ હતી શીતળા સાતમ વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ શીતળા સાતમ વ્રતની કથા। ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી। મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી। વાત વાતમાં વાંકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો। તેથી સાતેય કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો। જરા આડા પડખે થઈ। દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા। ત્યાં તો શરીરે ઠંડક વાળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો। તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે। માતાએ શ્રાપ આપ્યો છે। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે। મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને શુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી। વન વગડા વિંધતી જાયને શીતળામાનું રટણ કરતી જાય। રસ્તામાં બે તલાવડી મળી। બંનેના પાણી ભળી ગયેલા, બંને છલોછલ હતા। કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું। નાની વહુને શુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાય રે બાય, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું। ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું એક કામ કરજે। અમારા એવાથી શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે? માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે। નાની વહુએ હા પાડી અને આગળ વધી। રસ્તામાં બે લડતા આખલા મળ્યા, બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા। નાની વહુને જોઈ પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી। ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે, અમે સદાય લડ્યા જ કરીએ છીએ, અમારા પાપનું નિવારણ પૂછજે। નાની વહુએ હા પાડી। પછી આગળ ચાલી। થોડીક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી
દિવેટો જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી, બાય રે બાય, આમ ક્યાં હાફડી ફાફડી હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોતી જા. નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી. મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો બેઠી જૂ વીણવા. થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ દીધા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો થયો ચમત્કાર. ડોશીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળામાં છે. એ એમના પગમાં ચડી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા, પરભવમાં બને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડિયા જ કરતી. કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી, પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો નાશ થશે. પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા, દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવાય ન દે, હાંડવાય ન દે. તેથી આ ભવે આખલા થઈને ડોકે ઘંટીના પડ બાંધી લડિયા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી એમના પાપ નાશ પામશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું. પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગઈ, પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શીતળામાના દર્શનની ઈચ્છા થઈ. રાંધણ છઠે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ. રાત્રે શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા. શરીર દાજ્યું, તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો. સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને શુડલે નાખી શીતળામાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂછ્યું, બાય રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચઢાવતા કહ્યું, તમારે શી પંચાત? દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે, તેથી શીતળામાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 તેર્યું ડોકું ધૂણાવીને ચાલતી પકડી. આગળ જતા આખલા મળ્યા, એમને નન્નું સંભળાવી દીધો. આગળ જતા બોરડીના ઝાડ નીચે ચીથરે હાલવાળી એક ડોશી મળી. ડોશીએ માથું જોઈ દેવાનું કહ્યું હતું. જેઠાણી કાળઝાળ થઈ જતા બોલી, એ ડોશલી, હું કઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસો. હું તો જાઉં છું શીતળામા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ફટકી. જંગલના ઝાડે કાંઠે ફરી વળી, પણ ક્યાંય શીતળામાં ન દેખાયા. એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં. તો મિત્રો, આ હતી શીતળા સાતમ વ્રતની કથા તથા વિધિ અને મહાત્મય. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.